હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે તમારું એક ફરી નવા બ્લોગમાં. આજે આપણે બહાર નીકળી ગયા હોય અને તમને ખબર પડી જ ગઈ હશે થંબનેલ જોઈને તો ક્યાં જઈએ. ચાલો ભેગા રહેજો, કેવી મજા આવી આગળ જોઈ. અને આપણે સાથે આવવાના હે ને કોલ કર્યો હે તો વાત કરીએ. જો અમારે રસ્તામાંથી હે ને પેસેન્જર ભરવાના હે તો આવે હે આપણે હે ને ડીઝલ ના થઈ જાય, બીજું કઈ નહીં. આવો આવો. અમે પેસેન્જર ભર લઈ, ડીઝલ ના થઈ જાય અમારે. લાલા સારું ને હે અમાર લાલો ઉઠી ગયો એ બેહાય એમ ગયો સીટ લઈ લો. તો આપણે જો નીકળી ગયા હે આમ પોરબંદર રોડ ઉપર અને હું માહી નાસ્તો કરી લીધો. કા નીકળા બે ઓમને ના ખાધા વગર એવું હે તો હારું હાલો. સાચી વાત નહીં હાલો. અને આમાં ક્રિશીભાઈ છે ને એને ફૂયો આગળ છે. હા અહીંયા આવું તારે. મેં માહિર ને દીકરો કરી લીધો, તારો કામ નહીં. તું પિન્ટુ ફૂઈ દીકરો થઈ જાય. તો ફાઇનલી મિત્રો મેં શક્તિ વોટર પાર્કમાં આવી ગયા છીએ અને અંદર જઈને જોઈ કેવી મજા આવે. હવે યાર જો હેઠા નામ તો આવરી આગળ હા આ ટિકિટ લાવ હાલો. કેના પાસે? ઓલી પાસે હલવાઈ ગયું. હલવાઈ ગયું. હા आई रे ने हे मैं रखी कोई 3 फुट से नीचे हाइट हो जाती है. हाइट चेक कर लो ना फिर. उसको बोल दिया ना, उसको चेक करो. वसूली कर लिया. फाइनली मित्रों अंदर पगी गया है नहीं जो छवान का उतार को लगे ता આપણે અહીંયા પૂગી જા હવે. फाइनली मित्रों अंदर पूगी गया है तो જાય કપડા બપડા બદલાઈ પછી છે ને तो फाइनली
મિત્રો કપડાં અમે ચેન્જ કરી લીધા છે ને હવે જાવ છે નહીં કરો નહીં કરવા જાવ તારે નહીં કરવી ને હા અમારા ભાઈને ઉતામેથી જલ્દી જાવું છે તો જઈએ ઓલ બાજુ હે એક તાલે અમારે કિસી રે વોટર પાર્ક નહીં લઈ ગઈ ને એનું ખરું છે રખડવું છે જ્યાં અહીંયા બધા નાય છે તો મિત્રો નાય ધૂમ મચાવી દીધી ને અત્યારે બધા એ દરિયો છે ને ઓલ બાજુ અહીંયા બધા ગયા છે આપણે જાજો લોક બન્યો નથી ને ચંપલિયા ગોતી અને અમારે અહીંયા એક ભાણીઓ નાય છે તો ભાણિયાને ગોતી લઈએ આપણે અને જો છોકરાવાળા બધા આ બાજુ મોજ કરે છે એમાં નાય પિન્ટુ બેન ને એરિયા તુપ્તી બેન ને કઈ બેન ને નાવા જવાનું વાતાવરણ સારું છે જાઓ તમે બધા હાલો તો નાઈ ભૂખા થયા આવી ગયા પોખા ઢીલા હે કયું ના હે એટલે તો મિત્રો નાઈ થાકી ગયા ને બધા ચક્રો મારે શું કયો કવિ બેન એમ ને કેટલી કલાકથી 12 વાગ્યાના રમીને તે 3 વાગ્યા હે છતાં ઓલા છો મારા દીકરો મામોની ને તને મામા કેમ ના ગાયબ થઈ ગયા ઊન કરાવી ગયો એ તો કહું ઓલી રે જાઓ રેલા છે ભૂખ લાગી પણ નાસ્તામાં કઈ દમ નતો હતું મજા ના આવી ઠરેલું હતું બીજું કઈ નહીં ક્યાંક રહીશું તો મિત્રો છેલ્લી હવે રાઈડ કરવા જવું છે બાકી પૂરું થઈ ગયું સવારની વાત છે આ તો ઊંડું સારું છે આ રાઈડમાં તો એક કરતા આવી પછી ઘરે જવા દઈ કેમ કે બહુ નાયા ધોયા અને હા લેવાઈ ગયા અત્યારથી બધા કાળા એવા કાકડા જેવા થઈ ગયા કે વાત જ ના પૂછો
તો મિત્રો ફાઇનલી અમે નાઈ ધોઈ નીકળી ગયા ઘર બાજુ. તો કે ખારું જમવાનું મળે ને તો કે ખાલી હોટલમાં જઈ ખાઈ પી લઈ અને ઓકે છોકરી કે મજા આવી. બહુ મજા આવી વાત માનો. અમે હે ને બપોરના ગયા હતા કા 12 વાગ્યાના ગયા હતા ને અત્યારે 5 વાગ્યા. એટલી વાર તો કોઈ ના નહીં, એટલી વાર અમે હે ને હવે એન્જોય કરી. તો હાલો હાલો જાય આગળ ક્યાં જાય કે નક્કી નથી. તો ફાઇનલી મિત્રો અત્યારે સુધી જે ભાણવાર ને એમ આવી ગયા હે મનપસંદના જમવા ખાઈ લઈને વાગવામાં 5 વાગ્યા. 5 નહીં સોરી 6 વાગ્યા. અહીં જો વજન બધા માપે. તો જો મિત્રો મંચુરિયન આ પુલાવ છે ને બધું ખાવાનું હાલે. જેવી ડીશ આવે એવી હે ને ખતમ કરતા જ અહીં કાતુકતી બેન ને અમારે લાલો જો એ ઢોસા ખાવા, ઘડીકે પીઝા ખાવા, ઘડીકે પુલાવ ખાવા, ઘડીકે મંચુરિયન ખાવું. શું ખાવું તારે લાલા? સોસ નાખવો? આવશે આવશે હમણાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મિત્રો? મજામાં જશો ને? આજનો દિવસ બીજો થઈ ગયો હોય અને મારે ઘરે પહોંચી ગયા ને ગુવાર ઉતારવા જવું હોય ટોપડી લઈ. અને અમે રોકાઈ ગયા હતા અહીંયા, અત્યારે આવ્યા જ છીએ. પણ મામીને ને એને જવાનું હતું રડવા. મામાને તો ગયા હે ને મેં કીધું પહેલાં ક્રિસ્ટીભાઈને હુરાવી દીધા અને હવે શાક રોટલાનું કંઈક કરવું જોઈએ. મેં કીધું ગુવાર પહેલાં ઉતારતી આવું, પછી બીજું આ ડાવરું કામકાજ બધું કરશું. ત્યાં તો પછી ક્રિસ્ટીભાઈ વાંધો ને અહીંયા આવે તો ધૂળ ખાય. આપણે બકાડું છે વાગેલું મમ્મી પાયે દીધું વાગે નેદવાની જરૂર છે, ખોળ થઈ ગયું હોય. આપણે હાલો હાલો ગુવાર છે ને ઉતાર નાખી પેલા ફટાફટ. હવે બાજુ ભીંડા છે, ગુવાર છે, રીંગણી છે, મરચી છે. તો મસ્ત મજાનો આપણો ગુવાર આપણે ઉતારી એવા ટોપડી એક ભરી લીધી. પણ નસે છે ને વડો થઈ ગયો એટલે કાચરી કરી છે. અને શાકમાં તો છે ને ગુંદાનું કરી નાખીશ.